આજરોજ રિંગ રોડ ખાતે ટ્રાફિક શાખાના ટેમ્પો અને રિક્ષા ચાલકોને કાયદા વ્યવસ્થાની સલાહ આપવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પીઆઈ એમબી ઝાલા સાહેબે ખૂબ જહેમત ઉઠાવી અને લોકોને કાયદા વિશે જાણ કરવી હતી। જે પ્રોગ્રામ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાણ, પરવેઝભાઈ, રોશન ખાન પઠાણ, ગુલામ મોહમ્મદ, રહેમતુલ્લા ભાઈ અને અલ્તાફભાઈ ફ્રૂટવાળા, મનસુખભાઈ ચશ્માવાળા અને આમાનુલ્લા ખાન ઉપસ્થિત રહ્યા અને સફળપૂર્વક બનાવ્યો હતો। એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઝહીર ખાન પઠાણ। પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલા, સર્કલ 4, રિજિયન 2, સુરત શહેર માનનીય કમિશનર સાહેબ શ્રીના હુકમ મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હાલ હંમેશને માટે જે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે, તેમાં સાહેબશ્રીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સુરત શહેર ના ટ્રાફિક નિયમન વધુ સુવ્યવસ્થિત બને, લોકોની ટ્રાફિકની સમસ્યા છે બહુ વહેલાસર એને નિકાલ આવે તે માટે સાહેબના સૂચન મુજબ અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે। તે મુજબ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, તે ઉપરાંત સિગ્નલ્સના જે બંધ છે સિગ્નલ્સ ચાલુ કરાવવાના અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી દરેક જગ્યાએ થઈ રહી છે અને એનો અલ્ટિમેટ ગોલ એ છે કે સુરત જ્યારે સ્વચ્છતામાં નંબર 1 ઉપર આવ્યું છે, તો સુરત ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિક અવેરનેસમાં પણ નંબર 1 આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો શાંતિથી અને જે શાંતિના હિસાબે સમૃદ્ધિ છે સુરતની હંમેશા માટે જળવાઈ રહે અને લોકો કાયદોની વ્યવસ્થા જાળવે। આ સાથે અપીલ પણ અમારી એ જ છે કે ટ્રાફિક નિયમનું લોકો પાલન કરે।